Good morning. Welcome again to સંસ્કૃત લેક્ચર. હું તમારી સંસ્કૃતની ટીચર મારુચિયતિ મહદી પરિવાર તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર 11 યસ્ય જનનમ તસ્ય મરણમ. હુઝએવર ઇઝ બોર્ન ઇઝ શ્યોર ટુ ડાય. એટલે કે જે જન્મે છે તે મરે છે, તેનું મૃત્યુ થાય છે. આપણે આગળ સમજૂતી જોઈ હતી અને વાત કરી હતી કે સંસ્કૃતમાં કથાના માધ્યમથી સ્ટોરી દ્વારા કંઈક બોધ છે, કંઈક મોરલ છે એ આપણને શીખવવામાં આવે છે. આવું ઘણા પ્રાચીન સમયથી છે એ જોવા મળે છે. આ પ્રકારની જે પરંપરા છે એ ભાઈ કોઈ સ્ટોરીના માધ્યમથી આપણને કોઈ બોધ છે, કોઈ મોરલ છે આપવામાં આવે. એની શરૂઆત છે એ આર્યશુરની જાતકમાલાથી થાય છે. જાતકમાલા છે જેમાં ભગવાન બુદ્ધ છે, એમના પૂર્વના જન્મ એટલે કે બુદ્ધ પહેલાંના જે એના આગળના જન્મ છે એ જન્મોમાં બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું એને ધ્યાનમાં રાખી અને ગ્રંથ છે તૈયાર કરવામાં આવ્યો છે, કથાઓ ઘડવામાં આવી છે. એટલે સંસ્કૃત સાહિત્યમાં આ પ્રકારની પરંપરા છે, આ પ્રકારનું કથા વસ્તુ છે, કથા સાહિત્ય છે એ જોવા મળે છે. હાલમાં તો ઘણી બધી ભાષાઓમાં પણ આવું જોવા મળે છે. આપણે છે એ ઘણીવાર કાર્ટૂનમાં પણ જોતા હોઈએ છીએ કે ભાઈ અલાદીનની જે સ્ટોરી આવે છે, તો એ પ્રકારની વાર્તાઓ છે એ પણ આને મળતી આવે છે. કોઈ આપણને એક સરસ સુંદર મજાની વાત છે, કથા છે કહેવામાં આવે અને એ કથાના માધ્યમથી આપણને એક સરળ ભાષામાં ઉપદેશ આપવામાં આવે છે. હવે સંસ્કૃત સાહિત્યમાં જે આવી કથાઓ છે એની એક વિશેષતા છે. કઈ વિશેષતા? તો કે ભાઈ એમાં જે કથામાં જે પાત્ર હોય છે, જે કેરેક્ટર હોય છે, એના નામ, એ કેરેક્ટરના નામ છે એના ગુણને, એના ચરિત્રને, એના કર્મને રજૂ કરે છે. કે ભાઈ આ વ્યક્તિનું આ નામ છે તો એનો એ બિહેવિયર છે, એનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્ત કરે છે. આગળ પણ આપણે જોયું હતું બીજા ચેપ્ટરમાં કે ભાઈ જે 3 માછલા છે તો એ 3 માછલાના નામ છે એ શું દર્શાવે છે? તો કે એના ગુણ દર્શાવે છે. એટલે દરેક વાર્તામાં મોટા ભાગે આવું બને છે કે ભાઈ એના નામ છે એના ગુણ પ્રમાણે દર્શાવ્યા હોય છે. અહીં પણ આપણી જે આ પ્રસ્તુત કથા છે એમાં 2 પાત્ર છે, એક વિતદાસ છે અને એક કૂટનાથ છે. વિત એટલે પૈસા અને દાસ એટલે ગુલામ. તો કે જે પૈસાનો ગુલામ છે એ વિતદાસ અને કૂટનાથ, નાથ એટલે સ્વામી. કોનો સ્વામી? કૂટનીતિનો સ્વામી. કૂટનીતિ એટલે શું? કે એકદમ રહસ્યમય, એમ સમજદાર વ્યક્તિ હોય કે કોઈ પણને પોતાની રીતે સામેવાળો વ્યક્તિને સમજાઈ જાય એની ભાષામાં એને સમજાવે છે. બરાબર? ભાષાનો મતલબ અહીંયા એ નથી કે ભાઈ ઇંગ્લિશ આવડે છે તો ઇંગ્લિશમાં બોલે, ગુજરાતી આવડે છે ગુજરાતીમાં બોલે, એ ભાષાની વાત નથી. સામેવાળો વ્યક્તિનું જેવું વર્તન વ્યવહાર છે ને એ રીતે એને બોધ આપે, એ રીતે એને સબક શીખવાડે, એ વ્યક્તિને એને કૂટનીતિ કહેવાય. એટલે કૂટનાથ છે એ આવી રીતે દરેક વ્યક્તિના ઓલા પ્રમાણે એની સાથે વર્તન કરે છે. અહીંયા પણ કૂટનાથ પોતાની કૂટનીતિ દ્વારા, પોતાની સૂઝબૂઝ દ્વારા જે વિતદાસ છે, જે પૈસાનો ગુલામ છે, એને સબક શીખવાડે છે.
સંસ્કૃતમાં એક ઉક્તિ છે, એક વાક્ય છે કે લોભ પાપસ્ય કારણ. આપણે 9th પણ એ ભણી ગયા કે લોભ પાપનું કારણ છે. એટલે લોભી વ્યક્તિ છે એ ન કરવાના ઘણા બધા કામ છે કરે છે, અંતે પોતાને નુકસાન પહોંચાડે છે. એટલે આ વાર્તામાં પણ આપણે સમજવાનું છે કે ભાઈ લોભથી વ્યક્તિને હાનિ પહોંચે છે, નુકસાન થાય છે. અને સાથે સાથે આપણે વાત કરી હતી કે ભાઈ વાક્યોમાં, પાઠમાં સરસ મજાના વિશેષણો પણ વપરાયા છે. આપણે આ પ્રકારે છે એ ભાઈ કથા શું છે, કથાના માધ્યમથી શું કહેવાનો હેતુ છે એ આપણે જોયું હતું. આપણે પાઠમાં પણ જોયું હતું કે ભાઈ શું સ્ટોરી છે, તો કે વિતદાસ છે એ ખૂબ પૈસાવાળો છે, ધન સંપત્તિવાળો છે, છતાં કેવો છે, લોભી વાણિયો છે. અને કુટનાથ છે વૈશ્ય એનો પાડોશી છે. એટલે એકવાર કુટનાથ વિચારે છે કે ભાઈ વિતદાસ ખૂબ પૈસાવાળો હોવા છતાં લોભી છે, તો કોઈ પણ રીતે મારે એને છેતરવો જોઈએ. એટલે આવી રીતે વિચારી એક યોજના બનાવે છે અને એ વિતદાસના ઘરે જાય છે અને કહે છે કે હે શેઠજી, મારા ઘરે મારા કુટુંબીજનો છે એ આવતીકાલે મહેમાન બનીને આવવાના છે. તેમના ભોજન વગેરે બનાવવા માટે મારે થોડાક વાસણોની જરૂર છે, તો કૃપા કરીને તમે આપો. પરમ દિવસે હું પાછા આપી જઈશ, કામ પૂરું થઈ જાય એટલે હું આપી જઈશ. એટલે આવી રીતે છે એ કુટનાથ વિતદાસને કહે છે. એટલે વિતદાસ પણ એમ કહે છે કે ભાઈ પાડોશી છે ને પાડોશી ધર્મ પ્રમાણે મદદ કરવી જોઈએ, એટલે એને વાસણો આપે છે. કુટનાથ વાસણ લઈ જાય છે, કામ પૂરું થાય એટલે કહ્યા પ્રમાણે પાછા દેવા આવે છે. જે વાસણ એ લઈ ગયો તો એ તો ત્યાં મૂકે જ છે, એ લાવે છે. સાથે બીજાને થોડાક નવા અને નાના વાસણ છે એ પણ એને ત્યાં મૂક્યા. એટલે વિતદાસને નવાઈ લાગી. એટલે પૂછે છે કે હે મિત્ર, આ વાસણો મારા નથી. એટલે કુટનાથે કહ્યું કે તમે જે વાસણ મને આપ્યા હતા એની મારા ઘરે રાતે પ્રસૂતિ થઈ અને આ નાના અને નવા વાસણ એના સંતાન, એના બચ્ચા છે. એટલે કુટનાથ છે એ તો નવા નાના વાસણ છે સંતાન રૂપે મેળવીને ખૂબ પ્રસન્ન થઈ ગયો, ખુશ થઈ ગયો. મફતમાં મને વાસણ મળી ગયા, એને કોઈ દલીલ કરી નહીં, કોઈ પ્રશ્નો, કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા નહીં અને ખુશ થઈ અને વાસણો લઈ લીધા. થોડાક દિવસ વીતી ગયા એટલે કુટનાથ ફરીવાર વાસણ લેવા આવે છે. એટલે વિતદાસને ભાઈ એવું થાય છે કે મેં પહેલાં આપ્યા હતા એના કરતાં વધારે મને બીજા વાસણો મળશે, એવી દુષ્ટ બુદ્ધિ, એવી ખરાબ વિચાર સાથે એને વિતદાસે કુટનાથને જોતા હોય એવા બધા વાસણ, જરૂરી બધા વાસણ આપી દીધા. લગભગ 1 મહિનો જેવું થઈ ગયું, કુટનાથ વાસણ પાછા આપવા આવ્યો નહીં. એટલે વિતદાસને ચિંતા થઈ. કુટનાથના ઘરે ગયો અને પોતાના વાસણ માંગ્યા. કુટનાથ છે એણે દુઃખી થતાં કહ્યું, તમારા બધા વાસણ તો મૃત્યુ પામ્યા. વિતદાસ ગુસ્સે થઈ ગયો. ગુસ્સામાં, આવું કેમ બને? તું ખોટું બોલે છે, તું મને છેતરે છે, આવું બને જ કઈ રીતે? નિર્જીવ વાસણ મરી કેમ શકે? જો પહેલાં એને વાસણ નવા મળ્યા ત્યારે કોઈ દલીલ, કોઈ આર્ગ્યુમેન્ટ કરતો નથી. હવે જ્યારે એમ કીધું કે તારા વાસણ છે મૃત્યુ પામ્યા, ત્યારે આવું બધું એને સૂઝે છે, ત્યારે બુદ્ધિ જાગે છે કે ભાઈ નિર્જીવ વાસણો કઈ રીતે મરી શકે. એટલે કુટનાથ છે એકદમ ધીરજતાથી કહે છે કે હે સજ્જન, જો વાસણો જન્મે તો એનું મૃત્યુ પણ થાય. પહેલાં જે વાસણ આપ્યા હતા, જે જન્મ્યા હતા, એ વાસણ તમારા ઘરે છે અને પછી તમે જે આપ્યા એ મારા ઘરે મૃત્યુ પામે, એમાં હું શું કરું? અને એકદમ સરળ શબ્દોમાં એણે કહી દીધું કે ભાઈ જે જન્મે એનું મૃત્યુ થાય છે. જગતમાં જે ઉત્પન્ન થાય એ ચોક્કસ નાશ પામે છે. જ્યારે વાસણ જન્મ્યા ત્યારે તમને કાંઈ પ્રશ્ન ન થયો કે ભાઈ આ નિર્જીવ વાસણ છે, એનો જન્મ કઈ રીતે થાય?
એમાં કોઈ પ્રશ્ન ન થયો, કોઈ આર્ગ્યુમેન્ટ ન કરી. હવે બધા પ્રશ્નો કેમ જાગ્યા કે ભાઈ નિર્જીવ છે એટલે મરણ ન થાય. એટલે એ લોભી હતો, એ લોભિયાને આવી રીતે કૂટનાથ છે એ આવી યોજના દ્વારા સબક શીખવાડે છે. જો એણે પહેલી વાર પાડોશીના ધર્મથી વાસણ આપ્યા, ઓકે કાંઈ વાંધો નહીં, સારું કહેવાય. જ્યારે કૂટનાથ નવા અને નાના વાસણ આપવા આવ્યો ત્યારે એણે ના પાડવી જોઈએ કે ભાઈ આ વાસણો મારા નથી, મારા જે છે એ હું રાખું છું, આ બીજા જે વાસણો તમે લાવ્યા છો એ મારા નથી, એ લેતા જાઓ. પણ એને લોભ કરી અને એ વાસણ લઈ લીધા. ફરી એણે લોભ ક્યારે કર્યો કે જ્યારે કૂટનાથ બીજી વાર વાસણ લેવા આવ્યો ત્યારે એવું વિચાર્યું કે હજી મને નવા બીજા વાસણો પ્રાપ્ત થશે, મળશે. એવા દુષ્ટ વિચારથી, એવા ખરાબ વૃત્તિથી એણે પાછા વાસણો આપ્યા. અને કૂટનાથ છે કે જ્યારે એમ કહે છે કે તમારા વાસણો બીજી વાર આપ્યા એ મૃત્યુ પામ્યા, તો કે નિર્જીવ વાસણો કઈ રીતે મરણ પામે? એટલે લોભી વ્યક્તિ છે એને પોતાની દલીલ છે, એ પોતાના વિચારો છે એને સાચા લાગતા હોય છે, પણ હકીકત એવી હોતી નથી. એ અંતે એને આવી રીતે છે એ પોતાના વાસણો ખોઈ બેસવા પડે. તો આપણે આ રીતે સમજૂતી છે જોઈ હતી. આજના લેક્ચરમાં આપણે જોઈશું ચેપ્ટર 11ની ગ્લોસરી. ચેપ્ટર 11, યસ્ય જનનમ તસ્ય મરણમ. Whosoever is born is sure to die. ગ્લોસરી જોઈએ. વિત્તદાસઃ, the slave of wealth. પ્રભુત લોભઃ, very greedy. કૂટનાથ અભિધઃ, whose name was કૂટનાથ. પ્રાતિવેશિકઃ, neighbor. ચિંતિતમ, thought. લુબ્ધઃ, greedy. કેનાપી ઉપાયેન, by any means. વચ્ચનીયઃ, should be received. વિચાર્ય, having thought. કૂટનાથઃ, the master of deception or trick. ગૃહમ ઉપગમ્ય, going to house. શ્વઃ, tomorrow. પરશ્વઃ, the day after tomorrow. ભોજન આદિ નિર્માણાય, for preparing food or meal. પ્રત્યર્પયિષ્યામિ, I shall return. પ્રાતિવેશિક, ધર્મ ભાવેન, due to feeling that it is the duty of a neighbor. પાત્ર ઉપયોગ અવસાને, when the use of utensils was over. પ્રત્યર્પયિતુમ, in order to return. સ્થાપિતવાન, placed. વિસ્મિતઃ, surprised. હો વયસ્ય, oh friend. પ્રસૂતાની, give birth to. અપત્યરૂપેણ, in the form of children. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ, after some days past. દુર્મત્યા,
with a bad thought. प्रेरितः promoted, inspired. इष्टानि the desired. व्यतीते अपि एकमासे even though 1 month passed. न प्रत्यर्पितवान् did not give back. चिन्ताम् आपन्नः worried. सशोकं with dejection. मृतानि died. कोपाविष्टः being angered. कथं भवेत् how will happen. मिथ्या false. निर्जीवानां पात्राणां of the inanimate or lifeless utensils. कथं संभवति how is possible. धैर्यम् अवलम्ब्य patiently. शान्तवचसा in a peaceful voice. शान्तवचसा in a peaceful voice. विलसन्ति look beautiful. यत् समुत्पन्नं whatever is born. ध्रुवम શ્યોરલી. હવે આપણે જોઈએ ટ્રાન્સલેશન. ફર્સ્ટ પેરેગ્રાફ. अस्ति वित्तदासो न प्रभुतलोभः समृद्धः कश्चित् वणिक्जनः तस्य कूटनाथ अभिधः वेश्यः प्रातिवेशिक आसीत्. एकदा कूटनाथेन चिन्तितं यद् अयं वित्तदासः धनिको अपि लुब्धो वर्तते, अतः केनापि उपायेन मया असो वञ्चनीयः. एवं विचार्य सः कूटनाथः एकदा वित्तदासस्य गृहम् उपगम्य अकथयत्, भोः श्रेष्ठीन्, अस्माकं बहवः कुटुम्बीजनाः श्वः अतिथयः भविष्यन्ति. तेषामर्थे भोजनादि निर्माणाय कानिचित् पात्राणि कृपया मह्यं यच्छतु. परश्वः तानि प्रत्यर्पयिष्यामि. ट्रांसलेशन फर्स्ट पैराग्राफ में. There was a certain rich merchant named Vittas who was very greedy. He had a neighbor who was a merchant by the name કૂટનાથ. વિતદાસ છે એ ખૂબ પૈસાવાળો, ધનવાન, સમૃદ્ધ હોવા છતાં વેપારી છે, પણ એ કેવો છે? લોભી છે. અને એનો કૂટનાથ નામનો એક વણિક છે, એક વેશ્ય છે, એ પાડોશીનો નેબર છે. Once Kutnath thought, this Vittas is greedy in spite of being rich, so he should be deceived by me by any means. Thus thinking, Kutnath, once having gone to Vittas' house, said, "O rich merchant,
tomorrow many of our relatives will be our guests. Please give me some utensils for preparing food, etc. for them. I shall return them day after tomorrow. એટલે કૂટનાથ છે એ વિચારે છે કે ભાઈ વિતદાસ છે એ ખૂબ ધનવાન છે, ખૂબ પૈસાવાળો છે, એટલે એ લોભી થઈ ગયો છે. જેટલી આવક, જેટલી સંપત્તિ વધારે એટલે લોભ અને લાલચ પણ વધારે. કે પૈસાવાળો છે એટલે લોભી થઈ ગયો છે. તો કોઈ પણ ઉપાયથી, કોઈ પણ પ્રકારે મારે એને છેતરવો જોઈએ, જેથી કરીને એની શાન છે, એની બુદ્ધિ છે એ ઠેકાણે આવી છે. તે આમ વિચારી કૂટનાથ છે એ વિતદાસના ઘરે જાય છે અને કહે છે કે હે શેઠજી, મારા ઘણા બધા કુટુંબીજનો છે, એ આવતીકાલે મારા અતિથિ બનવાના છે, તો એમના માટે રસોઈ વગેરે, ભોજન વગેરે બનાવવા માટે કૃપા કરી, મહેરબાની કરીને થોડાક વાસણ મને આપો. કામ પૂરું થઈ જાય એટલે પરમ દિવસે હું એ પાછા આપી જઈશ. પ્રાતિવેશિક ધર્મભાવેન વિતદાસઃ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. પાત્ર ઉપયોગ અવસાને કૂટનાથઃ પાત્રાણી પ્રત્યર્પયितुं वीतदासस्य गृहम् अगच्छत्. तेः पात्रैः सह कूटनाथः अन्यानि कानिचित् लघूनि नूतनानि पात्राणि अपि तत्र स्थापितवान्. लघूनां नूतनानां पात्राणां दर्शनेन विस्मितः वित्तदासः कूटनाथम् अपृच्छत्, भो वयस्य एतानि पात्राणि मम न सन्ति. कूटनाथः अकथयत्, मित्र, यानि पात्राणि भवता दत्तानि तानि मम गृहे रात्रौ प्रस्तुतानि. एतानि लघूनि नूतनानि पात्राणि भवतः पात्राणाम् अपत्यानि सन्ति. अपत्यरूपेण नूतनानि पात्राणि सम्प्राप्य वित्तदासः प्रसन्नः जातः. वित्तदास handed over the utensils to Koottanath with a sensibility of his duty as a neighbor. એટલે વિતદાસ છે એ વિચારે છે કે ભાઈ પાડોશી છે ને પાડોશી તરીકે મારી ફરજ છે કે મારે એને મદદ કરવી જોઈએ, અને આમ વિચારી એણે કૂટનાથને વાસણો આપ્યા. After the purpose of the utensils was served, Koottanath went to Vitta's house to return the utensils. Koottanath placed some new small-sized utensils also with those utensils. Vittadas, who was surprised by the sight of the new utensils, asked Koottanath, "Oh friend, these utensils are not mine." Koottanath said, "Friend, the utensils that were given to me by you gave birth in my house at night. These new utensils are the young ones of your utensils. Having got the new utensils,
as the young ones. Vitas was placed. એટલે વાસણો છે જે કૂટનાથ લઈ ગયો હતો એ વાસણોનો ઉપયોગ થઈ ગયો, કામ થઈ ગયું. એટલે કૂટનાથ વિતદાસને વાસણ પાછા આપવા માટેના ઘરે જાય છે. જે વાસણ એ લઈ ગયો છે એ તો એ ત્યાં રાખે જ છે, એની સાથે સાથે થોડાક નવા અને નાના વાસણો છે એ પણ એની સાથે એણે મૂક્યા. એટલે એ નવા નાના વાસણો જોઈને વિતદાસ છે એ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો, વિસ્મિત થઈ ગયો. અને એણે પૂછ્યું પણ કે હે મિત્ર, આ વાસણો મારા નથી. એટલે કૂટનાથ છે એને કહે છે કે ભાઈ, તમે વાસણો જે મને આપ્યા હતા એ વાસણોની મારા ઘરે રાતે પ્રસૂતિ થઈ, ડિલિવરી થઈ, અને આ જે નવા અને નાના વાસણ છે એ તમે આપેલા વાસણના સંતાનો છે. એટલે નવા નાના વાસણ મેળવી ને વિતદાસ છે તો ખૂબ ખુશ, ખૂબ પ્રસન્ન થઈ ગયો. આગળનો પેરેગ્રાફ જોઈએ. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કૂટનાથઃ પુનઃ અપી વિતદાસં પાત્રાર્થં પ્રાર્થયત. પ્રદત્તેભ્યઃ પાત્રેભ્યઃ અપી અધિકાનાં પાત્રાણાં લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વિત્તદાસઃ તસ્मै સર્વાણि ઇષ્ટાनि પાત્રાણि દત્त्वा. વ્યતીતે અપि એકમાસે યદા કૂટનાથઃ પાત્રાણि ન પ્રત્યર્પિતવાન તદા ચિંતામ આપન્નઃ વિતદાસઃ કૂટનાથ ગૃહં ગત્વા સ્વકીયાનિ પાત્રાણि અયાચત. કૂટનાથઃ સશોકમ અકથયત. ભવતઃ સર્વાણિ પાત્રાણિ મૃતાનિ. વિત્તદાસઃ કોપાવિષ્ટઃ સન અકથયત. એવં કથમ ભવેત ભોવચ્ચ ત્વં મિથ્યા વદસી. નિર્જીવાનાં પાત્રાણાં મરણં કથમ સંભવતિ. એટલે શું જોઈએ? When some days passed, Kutanath again requested Vedadas for the utensils. Vedadas, promoted by the wrong thinking that there would be gain of even more utensils than the utensils given, gave him all the utensils that he desired. થોડાક દિવસો પસાર થઈ ગયા એટલે ફરીવાર કૂટનાથ છે એ વિતદાસના ઘરે આવી અને વાસણો માંગે છે. એટલે વિતદાસ છે એ વિચારે છે કે ભાઈ, પહેલાં આપ્યા હતા એના કરતાં પણ હવે વધારે વાસણો મને બીજા નવા પ્રાપ્ત થશે, મળશે, એવી ખરાબ વિચારસરણીથી એણે ફરીવાર કૂટનાથને જેટલા જોઈતા હતા એટલા વાસણો આપ્યા. Even after a month passed, when Kutanath did not return the utensils, Vedadas, who was worried, went to Kutanath's house and asked for his own utensils. Kutanath said with dejection, "All your utensils died." એટલે 1 મહિનો જેવું પસાર થઈ ગયું પણ કૂટનાથ છે એ વાસણ પાછા આપવા માટે નથી આવતો. એટલે વિતદાસ છે ચિંતામાં પડે છે અને કૂટનાથના ઘરે જઈ પોતાના વાસણો છે પાછા માંગે છે. વિતદાસ પોતાના વાસણ ફરી માંગે એટલે કૂટનાથ છે એણે દુઃખ સાથે કહ્યું કે તમારા બધા વાસણો છે મૃત્યુ પામ્યા. 1 મહિના જેવું થઈ ગયું. પહેલાં તો
કામ પૂરું થયું એટલે તરત બીજા દિવસે વાસણ દઈ ગયો હતો, પણ આ વખતે 1 મહિના જેવું થઈ ગયું તો પણ વાસણ છે એ પાછા રિટર્ન કરવા નથી આવતો. એટલે વીતદાસ છે એને ચિંતા થાય છે. એટલે કુટનાથના ઘરે જઈ પોતાના વાસણો માંગે છે ને કુટનાથ કહે છે કે તમારા વાસણો તો મૃત્યુ પામ્યા. Being overcome with anger, Vedadas said, "How will it happen like this? Oh cheat, you are telling a lie. How is the death of inanimate utensils possible?" એટલે કુટનાથે એમ કહ્યું કે ભાઈ તમારા વાસણો મરી ગયા છે, મૃત્યુ પામ્યા. એટલે વીતદાસ છે ગુસ્સે ભરાયો ને ગુસ્સામાં એણે કીધું, એવું કઈ રીતે બને? તું ખોટું બોલે છે, તું જૂઠાડો છે, તું ઠગ છે. વાસણ તો નિર્જીવ છે, નિર્જીવ છે એનું મૃત્યુ કઈ રીતે થઈ શકે? એ કંઈ સંભવ છે નહીં. આવી રીતે ગુસ્સામાં વીતદાસ છે અને કુટનાથને કહ્યું. એટલે કુટનાથ છે એ પણ વળતો જવાબ આપે છે. કુટનાથ ધૈર્યમ અવલંબ્ય શાંતવચસા અવદત, મહોદય યદિ પાત્રાણાં જન્મ ભવતિ તર્હિ તેષાં મરણમ અપી ભવતિ. પૂર્વજાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસન્તિ. યાની પાત્રાણી ભવદ્ભિઃ દત્તાની તાની મમ ગૃહે મૃતાની. તત્ર અહમ કિં કર્તું સમર્થઃ? પશ્ય જન્મ ભવતિ પાત્રાણાં મરણે સંશય કથમ? જગતિ યત સમ ઉત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવમ. Kutnath, plucking up courage, said in a quiet manner, "Great man, if the birth of the utensils can take place, even their death is likely. The utensils born earlier are shining in your house. The utensils that had been given by you died in my house. What can I do in that matter?" એટલે કુટનાથ છે એણે એકદમ ધીરજતાથી, એકદમ શાંતિથી એને કહે છે કે જો શ્રીમાન, જ્યારે વાસણ જન્મ્યા, જો વાસણ જન્મે છે તો પછી એનું મૃત્યુ પણ થાય જ છે. પહેલાં જે વાસણ જન્મ્યા હતા એ તમારા ઘરે શોભે છે, એ ત્યાં છે, અને પછી તમે જે વાસણ આપ્યા એ મારા ઘરે મૃત્યુ પામ્યા, તો પછી આમાં હું શું કરી શકું? મારાથી શું થાય? જન્મ્યા એમાં હું કાંઈ ન કરી શકું, તો મૃત્યુ થાય એમાં પણ હું શું કરી શકું? સી ધ બર્થ ઓફ યુટેન્સિલ્સ ટેક્સ પ્લેસ. હાઉ કેન ધેર બી અ ડાઉટ અબાઉટ ધેર ડેથ? In this world, whatever is produced surely gets destroyed. જો જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય છે, તો પછી વાસણો જન્મ્યા ત્યારે કાંઈ પ્રશ્ન નહોતો, તો મૃત્યુમાં શું કામ પ્રશ્ન? એમાં શું કામ શંકા? એમાં શું કામ ડાઉટ? જન્મ થયો ત્યારે તો કાંઈ પ્રશ્ન નહોતો, ત્યારે તો કાંઈ ડાઉટ નહોતો, તો મૃત્યુમાં શું કામ ડાઉટ છે? અને આમ પણ આ સૃષ્ટિમાં, દુનિયામાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે, જેનો જન્મ થાય છે, તે દરેકનો નાશ છે એ ચોક્કસ થવાનો જ છે, મૃત્યુ થવાનું જ છે. ફળ હોય, ફૂલ હોય, પુષ્પ હોય, વૃક્ષ હોય, પશુ પક્ષી હોય, મનુષ્ય, કોઈ પણ વસ્તુ હોય, જો એ ઉત્પન્ન થાય, જેનો જન્મ થાય, તો એનો નાશ, એનું મૃત્યુ છે ચોક્કસ થવાનું જ છે. એટલે આવી રીતે છે આ નાનકડી યુક્તિના માધ્યમથી કુટનાથ છે એ વેદદાસને આવો સબક છે એ શીખવાડે છે કે ભાઈ લોભમાં આવી અને બીજી વસ્તુ મેળવવાના મોહમાં જે છે એ વસ્તુ પણ કોઈ બેસાય નહીં. વીતદાસ છે એણે બીજા નવા વાસણ મળશે એવી લાલચમાં જે હતા એ વાસણો પણ આપ્યા અને એ ખોઈ બેઠ્યો. એટલે લોભ છે, લાલચ છે, એમાં આવું નુકસાન છે એ થાય છે, એવું આપણે આ સ્ટોરીના માધ્યમથી સમજીએ.
આ ચેપ્ટરમાંથી આપણે ક્વેશ્ચન આન્સર, સંસ્કૃત ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર છે એ ફેરમાં લખવાના છે. MCQs છે ટેક્સ્ટ બુકમાં ટીક કરી કાઢજો રાઈટ આન્સર જે છે એ. એટલે એક્સરસાઇઝ આપણી કમ્પ્લીટ થઈ જાય. આપણને એક્ઝામમાં ખાસ છે ચેપ્ટરમાંથી ટ્રાન્સલેશન સિવાય જે સેન્ટેન્સને ક્રમમાં ગોઠવવાના એ પણ એરેન્જ ધ સેન્ટેન્સ છે ચેપ્ટર વાઇઝ એ પૂછાય છે. તો એ પ્રમાણે આપણે છે એ તૈયાર કરીશું. તો આજના લેક્ચરમાં આટલું. થેન્ક યુ.